ભજન નંબર 82 મોક્ષ તત્વ પર આજે આપણે આગળ વસ્તુ એ પહેલા વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવના આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોક, સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવન કલ્યાણ થાવ, મંગળ થાવ. મોક્ષ તત્વ 9મું તત્વ, એના પર આગળ વધતા પહેલા આપણે એક સુંદર કથાનકથી આજની પ્રવચનની શરૂઆત કરીએ. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક રાજાને ત્યાં લોખંડ નામનો હાથી હતો. હાથી, જબરજસ્ત હાથી. એને જોઈને લોકો ગભરાઈ જાય એવું એનું શરીર. યુદ્ધ કળામાં એકદમ પ્રવીણ. લશ્કરની અંદર રાજા એને આગળ રાખે, એ ચાલે ને સામા સૈનિકો તરફ જાય એટલે સમૂહ સૈન્ય છિન્ન ભિન્ન થઈ જાય. સૈનિકો બધા ભાગવા માંડે, રાજાને લડાઈ પણ ના કરવી પડે એવો હાથી આ લોખંડ. પરંતુ સમય સમયનું કામ કરતો હોય છે. લોખંડે ઘણા વર્ષોથી સેવા આપી, રાજાનો માનીતો હતો. હવે વૃદ્ધ બન્યો. હવે પહેલા જેવી એની શરીરમાં તાકાત હતી નહીં. એ નિર્બળ થઈ ગયો હતો. યુદ્ધમાં આગળ રહેવા માટે એવો સક્ષમ હવે રહ્યો નતો. રાજાએ એને પોતાની અસ્થિશાળાની અંદર મહાવતને કીધું, ભાઈ તું એને પૂરેપૂરી કાળજી રાખજે, એની વૃદ્ધાવસ્થા આવી છે. ને રાજાએ હાથીને અસ્થિશાળામાં મહાવતને સોંપી દીધો. મહાવતનું કાર્ય કરે. ગરડો હાથી કોઈ ધ્યાન આપે નહીં. કોઈ ખાવાનું ઓછું આપે, વધારે આપે. લોખંડ વધુ ને વધુ નિર્ભર થતો ગયો. એક દિવસ લોખંડને થયું, જો હાથી છે ને બહુ હોશિયાર હોય છે નીતિન. એ લોકો, હા, એની હોશિયારી કદાચ માણસ પછી બીજી આવે એવી રીતે સાયન્સમાં કે છે, બહુ હોશિયાર હોય. હા, બહુ ઇન્ટેલિજન્ટ એનિમલ. તો લોખંડે વિચાર્યું કે આ કદું ખાવાનું પીવાનું આપતો નથી, લાય કે ભાગી અને બહાર જવું ને આરામથી બહાર ફરું. નિર્બળ હતો કે મંદવાડ એને હતો નહીં, યુદ્ધ માટે નિર્બળ હતો. એટલે એ તો એક દિવસ હસ્તીશાળાને માંથી ભાગી છૂટ્યો. મહાવતને ખબર ના પડી, મહાવત એથી કાળજી લેતો જ નહીં. એ ભાગી તો છૂટ્યો અને નજીકના સરોવરના કિનારે પહોંચ્યો. બહુ એને આનંદ થઈ ગયો અને આજુબાજુ ફરવા માંડ્યો અને છેવટે પાણીમાં પડ્યો, સરોવરના નાહવા માંડ્યો. પણ બન્યું એવું કે સરોવરમાં ખૂબ કાદવ કીચડ હતો અને બહાર નીકળવા જાય પણ કીચડમાં ફસાતો જાય. પગ ઉપર ઊંચો કરવા જાય, પગ ઊંચો ઉચકાય નહીં. કીચડમાં ફસાવા માંડ્યો. ખરાબ પરિસ્થિતિ આવી ગઈ. મહાવત બધા દોડતા આવ્યા. ખબર પડી કે લોખંડ આવી રીતે સરોવરમાં ફસાઈ ગયો છે. રાજા ચાતે આવ્યા, માણસોને બોલાયા. લોખંડને કાઢવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ હાથી જેમ કાઢવા જાય તેમ વધારે ફસાતો જાય. હાથીને થયું કે હવે મારું મૃત્યુ નજીક છે. રાજાને થયું કે હાથી નીકળ્યો છે નહીં. લોખંડના આંખોમાં આંસુ હતા. રાજાની આંખોમાં આંસુ.
કે આ શું થઈ ગયું. એટલી વારમાં ત્યાંનો રાજાનો મંત્રી આવ્યો. રાજાએ મંત્રી કીધું, જો રાજા, હજુ એક ઉપાય છે, એ કરીએ. કે બોલો. કે અહીંયા યુદ્ધ થવાનું છે એવું વાતાવરણ ઊભું કરી દો. સૈનિકોની યુદ્ધના પોશાકો પહેરાવો, યુદ્ધના વાદ્યો વગાડો, યુદ્ધનું આખું એવું વાતાવરણ ઊભું કરી દો કે જાણે હમણાં યુદ્ધ ચાલુ થશે. અને રાજાએ તરત એની ગોઠવણ કરી. હજારો સૈનિકો ડ્રેસમાં હાજર થઈ ગયા, તલવાર ભાલા સાથે. યુદ્ધનું જોરદાર સંગીત વાગવા માંડ્યું અને બધા સૈનિકો લોખંડની સામે જવા માંડ્યા. જો લોખંડે જોયું હજારો સૈનિકો એની સામે આવી રહ્યા છે. એને પોતાનું યુદ્ધ યાદ આવ્યું. આવા સૈનિકોને તો ચપટીમાં ચોરી કાઢું. સીધો ભૂસકો મારી અને ઉભો થઈ ગયો. નીતિન, જે માણસો કામ નતા કરી શકતા એ હાથી જાતે ભૂસકો માર્યો, સર્વ તાકાતથી સીધો બહાર આવી ગયો અને સૈનિકો સામે દોડવા માંડ્યો. મંત્રીનું કામ થઈ ગયું, રાજાનું કામ થઈ ગયું. વાત એ છે, એની અંદર વાત રહસ્ય એ છે કે જો તમારું મનોબળ મજબૂત હશે તો શરીર કે કોઈ ભલે કામ ન કરતું હોય, જો તમારું મનોબળ મજબૂત હશે તો તમે અશક્ય કામ બી શક્ય કરી શકશો. આપણા મનોબળની જરૂર છે. તમે જુઓ, દર્દી છે ને મરણ પથારે પડ્યો હોય ને અને ડોક્ટર દવા કરતો હોય ને, ડોક્ટર એવું કે જો એને જીજીવિષા હશે ને તો જીવી જશે, નહીં તો આ દવાઓ કામ નહીં કરે. બરાબર ને? બરાબર. અંદરનું સત્વ, અંદરનું વીર્ય હોવું જોઈએ. આપણા ધર્મની અંદર વીર્યાચારનું મહત્વ એટલે આપેલું છે કે તમારા અંદરનો વીર્ય નહીં હોય, ઉત્સાહ નહીં હોય તો તમે ગમે તેવું સારું કામ બી કરી નહીં શકો. જો હંસરત્ન મહારાજ સાહેબ કેટલા ઉપવાસ, 180 ઉપવાસ અને કેટલામી વાર? 8મી વાર. ઓહો, કેવું મનોબળ હશે. તમે એમની જયારે પહેલી વખત ઉપવાસ ચાલુ કર્યા, એમનાથી ઉપવાસ થતા નતા. એમની જયારે દીક્ષા લીધી ત્યારે ઉપવાસ ના થાય એમને, એવી એમની શારીરિક કે માનસિક પરિસ્થિતિ. એમને નક્કી કર્યું મારે ઉપવાસ ચાલુ કરવા છે અને ઉપવાસ કરવા માંડ્યા. પહેલો, બીજો, ત્રીજો, ઉલટીઓ થવા માંડી. નીતિન, શરીર સહન ન કરી શકે. હા, પણ મનોબળ મજબૂત કરવા માંડ્યા. કરતા 15 ઉપવાસ પર પહોંચી ગયા. હા, પછી તો માસક ક્ષમણ અને એમ કરતા કરતા 180 ઉપવાસ. આ મનોબળની વસ્તુ છે. આપણા જીવનની અંદર આપણે કહીએ છીએ કે ભાઈ ધર્મ આપણી શક્તિ પ્રમાણે કરો. ઘણી વખત બોલતા હોય છે ને, ધર્મ કેવી રીતે કરવો? આપણી શક્તિ હોય શક્તિ પ્રમાણે. પણ વાત એ છે કે આપણી શક્તિનો ઉપયોગ કરતા જ નથી. આપણે આપણું મનોબળ એવું વિકસાવતા નથી કે આપણે ધર્મ કરીએ. આપણી શક્તિ ગોપતી રાખીએ, આપણે શક્તિ જ નથી એમ કહીએ. બસ આ કોઈ કેસ. ભાઈ ઉપવાસ કરતું તો આ થશે ને, આંબે કરશું તો માથું દુખશે ને, આમ પૈસા આપવાના આવે ને નીતિન, મન તો શરૂઆતમાં બહુ થઈ જાય. બધા બોલતા તો લાય 1 લાખ બોલું, પણ પાછા ધીરે રહીને મન મનાઈ દે કે ભાઈ 1 લાખ બોલવાની કઈ જરૂર નથી, બધા બોલે જ છે. એટલે આ મનની નિર્બળતા છે. ખરી વાત છે, ખરી વાત છે. આપણું મન ધર્મ માટે સબળ નહીં થાય ને ત્યાં સુધી આપણો ધર્મ છે ને લક્ષ્ય પ્રમાણે આગળ વધી નહીં શકે. એટલે જીવનમાં ધર્મનું ફળ મેળવવું હોય તો મનોબળને મજબૂત કરવાની જરૂર છે. લોખંડ હાથી ફસાઈ ગયેલો કાદવમાં એક યુદ્ધના
નાદે બહાર નીકળી ગયો એવું આપણે સંસારના કાદવ કીચડમાં ફસાઈ ગયેલા છે. આપણી સામે કર્મ સત્તાનું યુદ્ધ આપણને નજર પડતું નથી. જ્યારે નજર પડે ને ત્યારે આપણે સંસારમાંથી કૂદી નીકળીએ, બહાર નીકળીએ અને આ સંસારને જીતીએ. આ સંસાર, આ વાત છે સુંદર કથાનક. હવે આપણે મોક્ષ તત્વ પર આગળ વધશું. મોક્ષ 9મું તત્વ અને એની અંદર 9 દ્વાર પછી સિદ્ધ અવસ્થામાં સિદ્ધોના કેટલા પ્રકાર છે એની આપણે ગઈ વખત વાત કરતા હતા નીતિન. છેલ્લું જે હતું એમાં જે મોક્ષે ગયેલા સિદ્ધો છે એના કેટલા પ્રકાર. વાત એ હતી કે જે મોક્ષે ગયેલા સિદ્ધો છે એમાં તો કોઈ ભેદ હોતા નથી. એ અરૂપી છે, બધાના ગુણથી બધું સરખું, બધા અનંત જ્ઞાની છે, અનંત વીર્ય, અનંત દર્શન, બધા નું જ્ઞાન સરખું છે. સંતોષબેન, ઉપર સિદ્ધો ભગવાન સિદ્ધોનો કોઈ ફરક નથી. તીર્થંકર બની જાય કે કેવડી બની જાય કે ગ્રહસ્થપણામાં જાય, બધા સિદ્ધો ઉપર સરખા છે. સિદ્ધ થયા પછી કોઈ ફરક નથી. કોઈ ફરક નથી. પરંતુ શાસ્ત્રકારોએ સંસારી અવસ્થામાં જે સિદ્ધો બને એ રીતના 15 ભાગ આપણને આપેલા છે. બરાબર છે. સૌથી પહેલો જો ગઈ વખતે આપણે 6 ભાગ કરેલા 15 માંથી, સૌથી પહેલો જીન સિદ્ધ એટલે તીર્થંકર અવસ્થામાં જે સિદ્ધ થયા તે. બીજા અજીન સિદ્ધ, જે તીર્થંકર નથી બન્યા, સંયમ લઈને કેવડી બન્યા છે અને કેવડી બનીને સિદ્ધ થયા છે તે ગૌતમ સ્વામી જેવા. બરાબર. તીર્થંકર 24 તીર્થંકરો સિદ્ધ થયા તે જીન સિદ્ધ. હવે ગણધર ભગવંતો જે બધા છે એ બધા અજીન સિદ્ધ. પછી તીર્થ સિદ્ધ એટલે જ્યારે ભગવાન તીર્થ સ્થાપ્યું અને એ પછી જે બધા તીર્થ સિદ્ધો થયા તે. બરાબર. એટલે ગૌતમ સ્વામી છે, સુધર્મા સ્વામી છે 11, ગણધર ભગવંતો, એ પછી છેલ્લા જંબુ સ્વામી જે તીર્થ સ્થપાયું પછી સિદ્ધ થયા તે. એવી રીતે દરેક તીર્થકર ભગવંતોમાં જે કઈ કેવડી ભગવંતો બધા સિદ્ધ થયા તીર્થ થયા પછી એ બધા. પછી અતીર્થ સિદ્ધ એટલે તીર્થ સ્થપાયું નથી અને સિદ્ધ થયા તે. હવે 6, 5મો વારો પતી જશે. શાસન 6 5મા અંત સુધી ચાલશે અને પછી શાસનનો, જૈન શાસનનો નાશ થશે. કોઈ સાધુ, કોઈ સાધ્વી કોઈ રહેશે નહીં. અને પછી જ્યારે ઉત્તરપીઢી કાળ આવશે ત્યારે સૌથી પહેલું તીર્થ સ્થાપના થશે. એ તીર્થ સ્થાપના પહેલા જો કોઈ પોતે સિદ્ધ થાય, કેવળ ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને, એ બધા અતીર્થ સિદ્ધ કહેવાય. બરાબર. તો મરુદેવા માતા બરાબર. આ અવસરપીઢી કાળમાં સૌથી પહેલા સિદ્ધ મરુદેવા માતા થયા અને તીર્થ સ્થપાયા પહેલા થયા. બરાબર છે. અતીર્થ સિદ્ધ. પછી ગૃહસ્થ અવસ્થામાં જે સિદ્ધ થયા તે. ગૃહસ્થ અવસ્થામાં જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, સિદ્ધ થયા ઘણા છે. ભરત મહારાજા છે, ઇલાયચી પુત્ર છે. બરાબર ને. ઘણા પોતે ગૃહસ્થ અવસ્થા હતા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઇલાયચી પુત્ર સેના પર કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતે ઉપર નટ બનીને નાચતા હતા અને નટ બનીને નાચતા પોતે દૂર જોયું કે એક સાધુ ભગવંત ની સામે એક સુંદર સ્ત્રી ઉભી છે. અતિ સુંદર સ્ત્રી છે, પણ સાધુ ભગવંતની નજર સાવ નીચી છે, સ્ત્રી તરફ જોતા નથી. અને પોતે અહીંયા જુએ છે કે જે નટડી પાછળ એ પોતે પોતાનું ઘર છોડ્યું, ધર્મ છોડ્યો, પોતે નટ બન્યો, ઉત્તમ નટ કળા બતાવી રહ્યો છે અને રાજા પણ નટડી પાસે ખુશ થઈ ગયો છે.
મને ઇનામ આપતો નથી. સંસારની આ વિકટ પરિસ્થિતિ એની નજર સામે છે. પોતાના પર ભારે પશ્ચાતાપ થાય છે. એક નટડી પાછળ મેં બધું છોડ્યું અને સાધુ ભગવાન જુઓ, એક આંખ પણ ઊંચી કરતા નથી. ધન્ય છે સાધુ ભગવાનને. એ વિચારધારામાં પોતાના પશ્ચાતાપની અંદર ઇલાયચીને દોરડા ઉપર કેવળ જ્ઞાન થઈ જાય છે. ગ્રહસ્થમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. આ ગ્રહસ્થ લિંગ સિદ્ધ, બરાબર, ગ્રહસ્થ સિદ્ધ. પછી ગઈ વખતે દાખલા ઘણા આપ્યા હતા નીતિ સંતોષબેન. પછી અન્ય લિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ એટલે કે જેને સંયમ નથી, અને સંયમ પોતે તાપસ છે, પોતે જૈન ધર્મ અપનાવ્યો નથી, અને તાપસ છે કે પોતે એવી રીતે ન જૈન અપનાવતા સંયમ લીધા વગર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે એ બધા કેવા કહેવાય? અલિંગ સિદ્ધ. બીજા ધર્મની દીક્ષામાં અલિંગ સિદ્ધ, બરાબર. વલ્લચીરી, વલ્લચીરી, વલકલચીરી, 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 વલકલચીરી. વલ્કલચીરી, વલ્કલચીરી. જી 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 જી. મેં ગઈ તે વલ્કલચીરી વાત કરી હતી. વલ્કલચીરી કોણ હતા ખબર છે? પ્રસન્નચંદ્રના ભાઈ, 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 એમના ભાઈ હતા. ભાઈ હતા, પ્રસન્નચંદ્રના ભાઈ, ભાઈ હતા. બરાબર. એ અને ગઈ વખતે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો. અને બીજા છે સ્વલિંગ સિદ્ધ, જે પોતાના લિંગની અંદર પોતે સંયમ લીધો ને સિદ્ધ થયા. તે ભગવાનની સાથે જે બધા કેવડી હતા, જેને સંયમ લીધો અને જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, સિદ્ધ થયા, એ બધા સ્વલિંગ સિદ્ધ. તો ગઈ વખતે એક પ્રશ્ન નીતિન કર્યો હતો સંતોષબેન, આપણને ખબર છે કે ભાઈ કેટલાક લોકો એવી વિચારતા હોય છે નીતિન કે ભાઈ હવે જો ગ્રહસ્થામાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો આપણે શું કામ દીક્ષા લેવી? સંયમ લેવાની જરૂર શું કરવા? બરાબર, બરાબર, બરાબર નીતિન. લોકો કહે છે બરાબર. હવે બીજા સાધુ બન્યા, બીજાની અંદર તાપસ બન્યા, જે કોઈ તપ નથી, કશું નથી, અને મસ્તીથી જીવે છે, અને એની અંદર તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે તો આપણે સંયમ લેવાની જરૂર શું? હાથથી વાળ કાઢવાની જરૂર શું? ખુલ્લા પગે ચાલવાની જરૂર શું? આટલું બધું સહન કરવાની જરૂર શું, જો આમ જ કેવળ જ્ઞાન મળતું હોય તો? નીતિન, એમ નથી જવાબ મળતું ને. શું? એ તો પૂર્વમાં કેટલી તપસ્યા કરીને આવ્યા હશે એટલા માટે થયા. એ આપણે સમજીએ. નીતિન, શાસ્ત્રકારોએ બહુ સુંદર વાત કરી છે, સાંભળો. એકદમ સરસ વાત છે, બહુ સુંદર જવાબ છે. એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જેને ગૃહસ્થામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ લોકો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તરત સંયમ લઈ લે છે. કારણ કે એમને ખબર છે કે સંયમ જ મોક્ષનું કારણ છે. બરાબર છે. કોઈ કારણસર અંત મુહૂર્ત નું આયુષ્ય બાકી હોય અને સંયમ ન લેવાય, મરુદેવા માતા જેવા, એ સંયમ ના લે, બાકી બધા સંયમ લે. બરાબર છે. જે તાપસ હોય, તાપસ એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે તાપસ જે છોડીને પોતે પણ સાધુ વેશ ધારણ કરે. કેમ? જો મૂળ વાત એવી છે કે જો આપણે આવું વિચારીએ કે આ ગૃહસ્થાવાસમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો સંયમ લેવાની જરૂર છે, તો આ શાસ્ત્રકારો કે છે કે અહીંયા તમે મોટું મિથ્યાત્વ છે. તમારું સંકેત અહીંયા રહ્યું નથી. તમે સંયમ ના લો અલગ વસ્તુ છે, પણ સંયમ લીધા વગર મોક્ષ મળે તો મારે સંયમ લેવાની જરૂર છે. એ સંયમ નહીં લેવાની ભાવના એ સંતોષબેન મિથ્યાત્વ છે. અહીંયા તમે સંકેત ગુમાવી દીધું છે, અને એટલે એ કારણે જેને સંકેત ગુમાવ્યું છે, જેની આવી વિચારધારા છે, એને ક્યારે મોક્ષ ના મળે. નીતિન,
બરાબર. ના થાય તો હમ. ખરું ગુરુજી, એકવાર થઈ ગયો તો મોક્ષ તો થશે, પણ કેટલું ભટકે, કેટલા પૂતગલ પર કેટલું ભટકે એ ખબર નથી એને. એ બરાબર છે, એ વાત નથી. વાત એ છે કે તમારી આ વિચારધારા એ મિથ્યાત્વની વિચારધારા છે, ખોટી વિચારધારા છે નીતિ. તમે સંયમ ન લઈ શકો બિલકુલ કોઈ કારણસર, એ વસ્તુ અલગ છે. હમ. પણ સંયમ લીધા વગર જ મને મોક્ષ મળશે એવી વિચારધારા કરી અને તમે હમ. મોક્ષની આશાએ બેસી રહો, કોઈ કાળે તમને મોક્ષ મળે નહીં, ક્યારેય મોક્ષ મળે નહીં. જી. અનંત કાળ સુધી તમે સંસાર સંયમ ચક્રમાં ફર્યા કરો. સંયમ પ્રત્યે પૂરેપૂરો પક્ષપાત તો જોઈએ જ. હા, બરાબર છે. પૂરી શ્રદ્ધા જોઈએ. હા, એટલે આ વસ્તુ તમારે સમજવી પડે. હવે બીજા જો આપણે કેટલા પ્રકાર કર્યા? જીન સાત. સિદ્ધ, સિદ્ધ, તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ, પછી ગૃહસ્થ, પછી સ્વલિંગ અન્ય. અને અન્ય લિંગ. બરાબર. 4 ને 3 7. હવે બીજા 3 લઈએ છે. હા, જો હવે જે પુલિંગની અવસ્થાની અંદર સિદ્ધ થાય તે, જે પુરુષ હોય એને જે સિદ્ધ થયા તે, કેવાય નામ પ્રાપ્ત કરીને સિદ્ધ થયા તે. ભગવાન મહાવીર વખતમાં સ્ત્રી કેવડી અને પુરુષ કેવડી બંને હતા, બરાબર ને? ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી એ બધા પુરુષ લિંગની અવસ્થાની અંદર સિદ્ધ થયા, એટલે આપણા પુલિંગ સિદ્ધ. એવા સ્ત્રીલિંગ સિદ્ધ. સ્ત્રીલિંગ સિદ્ધ કોણ હતો? ચંદનબાળા, મૃગાવતી. એ મુગાવતી, હા, બહુ હતા. હા જી. બરાબર. એ પોતે સ્ત્રી અવસ્થાની અંદર સિદ્ધ થયા. એમનો દાખલો તમને ખબર હશે, બહુ જાણીતો પ્રસંગ છે. મૃગાવતીને કેવી રીતે કેવળ નામ પ્રાપ્ત કર્યું, ચંદનબાળાને કેવી રીતે. બરાબર. બરાબર. નીતિન, દાખલો પ્રસંગ લેવો છે કે ખ્યાલ છે? ખ્યાલ છે ગુરુજી, ખ્યાલ છે, મને તો ખ્યાલ છે. આપ પૂછી લો બધાને. હા, બધાને પૂછી લો. જો વાત એવી હતી, ભગવાન મહાવીર સ્વામીની દેશના ચાલુ હતી અને એ વખતે સૂર્ય અને ચંદ્રદેવ બંને ત્યાં હાજર હતા અને મૃગાવતી, ચંદનવાળા બધા ત્યાં હાજર હતા દેશનામાં. સહજ પડી ગઈ હતી. મૃગાવતી ચંદનવાળાના શિષ્ય, સૈનિક મહારાજાના પત્ની, એ સંયમ લીધેલો છે, અદ્ભુત સંયમ પાળતા હોય છે. હવે એમને દેશના સાંભળતા ખબર ના પડી કે સહજ પડી ગઈ છે. સમોસરણમાં એવું અજવાળું, તમે જુઓ રાત્રે આપણે પ્રોગ્રામ થતા હોય છે ત્યારે એટલા બધા લાઈટો ને બધું હોય છે કે બહાર રાત છે આપણને ખબર ના પડે, બરાબર ને? એવી રીતે સમોસરણમાં દેવોએ એવું બધું અજવાળું કરેલું ચકાચોંધ કે બહાર રાત છે, સાંજ પડી જાય, કોઈને ખબર ના પડે. અને મૃગાવતી ત્યાં બેસી રહ્યા. ચંદનબાળા ને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ સહજ પડી ગઈ છે, એટલે પોતે સંયમ છે, સંધ્યાકાળ પછી બહાર ન રહેવાય, એટલે પોતે ઉપાશ્રયમાં જઈને પહોંચી ગયા. મૃગાવતી દેશના સભા બેઠા છે, રાત પડી ગઈ. એકદમ એમને ખ્યાલ આવ્યો કે આ તો રાત પડી ગઈ છે. સીધા ઉતાવળા થઈ ભગવાનની દેશનામાંથી નીકળી અને સીધા ઉપાશ્રય પહોંચ્યા. ઉપાશ્રય પહોંચ્યા. ચંદના દેવી સાધ્વી એમની રાહ જોતા હોય, એમના ગુરુ છે. મૃગાવતી ફાંફડા આયા. ચંદનબાળાને ચંદના દેવીને પગે લાગ્યા. ચંદના બાળાએ ગુરુજીએ કીધું, મૃગાવતી રાત પડી ગઈ છે, સાધ્વીને એવી રીતે રાત્રે બહાર એવું શોભે નહીં. માત્ર આટલી જ વાત મૃગાવતીને હૃદયમાં ભર પશ્ચાતાપ થાય છે. મેં મારા ગુરુને દુઃખ પહોંચાડ્યું, મેં મારા સંયમ જીવની વિરાધના કરી, પશ્ચાતાપની ધારા ચાલી રહી છે.
આંખોમાં આંસુની ધારા વહી રહી છે. મેં આ શું કર્યું? સંયમનો આવો દોષ મેં કર્યો, મને ખ્યાલ નહીં રહ્યો. ગુરુને કેટલું દુઃખ થયું હશે. આટલો વખત મારી રાહ જોતા જોતા ગુરુને કેટલો આઘાત લાગ્યો હશે. હું ક્યાં ગઈ આવીશ? કેવા કેવા વિચાર ગુરુને આયા હશે મારા માટે. પશ્ચાતાપની ધારા વહી રહી છે. કર્મો ખપાતા જાય છે. મોહનીય કર્મ છેલ્લે ખપી જાય છે. મૃગાવતીને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચંદનમાળા તો ઊંઘી ગયા છે. રાત પડી ગઈ છે. એ તો પોતે ઊંઘી ગયા છે. મૃગાવતીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને પોતે જુએ છે પોતાના કેવળ જ્ઞાનની અંદર બધા પદાર્થો સ્પષ્ટ એને દેખાય. રાત દિવસ એને કઈ હોતું નથી. એમને જોયું કે એક સાપ ચંદનમાળાને પથારી નજીકથી જઈ રહ્યો છે. એના હાથ પાસે આવી ગયો છે. મૃગાવતીએ તરત ચંદનમાળાનો હાથ લઈ અને બાજુ પર મૂકી દીધો. ચંદનમાળા જાગી જાય છે. જુએ છે કે મૃગાવતી હજુ બેઠા છે. ચંદનમાળાએ મૃગાવતીને કીધું કે કેમ તમે હજુ બેઠા છો? શું થયું? મૃગાવતી કહે છે અહીંથી એક સાપ જતો હતો તમારા હાથ પાસેથી અને આપને કરડી ન જાય, આપણે દંશ ના દઈ દે એટલે મેં હાથને જરા બાજુ પર કર્યો અને આપણી ઊંઘ ઉડી ગઈ. ચંદનમાળાને આશ્ચર્ય થાય છે. ઘોર અંધારું છે નીતિન. ઉપાસણમાં ઘોર અંધારું છે. ત્યાં બિલકુલ અજવાળું છે નહીં. ચંદનમાળા હોશિયાર છે. સંતોષબેન ચંદનમાળા વિચાર કરે છે કે મૃગાવતીને આટલી રાત્રે સાપ દેખાયો કેવી રીતે? પોતાને આશ્ચર્ય થાય છે કે મૃગાવતી તો અહીં નહીં બેઠા છે અને અંધારી રાત્રે મને કશું દેખાતું નથી. એમને સાપ કેવી રીતે દેખાય? બરાબર. એ મૃગાવતીને પૂછે છે કે મૃગાવતી દેવી, તમે સાપને જોઈ કેવી રીતે શક્યા? તમને કેવી રીતે ખબર પડે અહીંથી સાપ જાય છે અને તમે મારો હાથ બાજુ પર કેવી રીતે લીધો? જો કેવળ જ્ઞાની, હવે જુઠ્ઠું બોલવાનો વાત નથી નીતિ. કેવળ જ્ઞાની છે. મૃગાવતી કહે છે ચંદનમાળાને કે મેં મારા જ્ઞાનથી જોયું છે. ચંદનમાળા સડક થઈ જાય છે, ઉભા થઈ જાય છે. મૃગાવતી, તમને કેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે જેના કારણે તમે અંધારામાં સાપ જોઈ શક્યા? કે અપ્રતિપાતી, ક્યારેય ન નાશ થાય એવું જ્ઞાન. ચંદનમાળા ખુશ થાય છે એક બાજુ, ઓહો, અને પોતાને દુઃખ થાય છે. મેં કેવળ જ્ઞાનીને આજે ઠપકો આપ્યો. કેવળ જ્ઞાનીને ઠપકો ચંદનમાળા સહન નથી કરી શકતા. પોતાને પશ્ચાતાપ થાય છે. પોતે પશ્ચાતાપની ધારામાં વહી રહ્યા છે. નિજ પશ્ચાતાપની અંદર ચંદનમાળાને પણ કેવળ જ્ઞાન થાય છે. અદ્ભુત પ્રસંગ છે. આ બધા સ્ત્રીલિંગ, જે સ્ત્રીલિંગની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા એવા જીવો, બરાબર. પછી નપુંસક લિંગ. નપુંસક લિંગ એટલે જે નપુંસક છે એ લોકો સંયમ લે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. જો શાસ્ત્રમાં છે ને નપુંસક બે જાતના બતાવેલા. સંતોષભાઈ, જી, એક તો ઓરિજિનલ બર્થથી જન્મથી થાય અને એક પછી થાય એટલે નપુસંગલિંગ, કૃત્રિમ નપુસંગલિંગ. જો એક એવા છે સંયમના, એક નપુંસકને ક્યારે સંયમ ના અપાય. તેવા નપુંસક કેવા કે જે લોકોની વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, કામ વાસના ખૂબ જ હોય નીતિન,
જેમની કામ વાસના નાશ ન થઈ શકતી હોય એવી કામ વાસના વાળા જે લિંગ હોય એ બધા નપુંસક લિંગને ક્યારે દીક્ષા ના આપે, એટલે ક્યારે એમનો મોક્ષ થાય નહીં. બરાબર. અને બીજા જી નપુંસક લિંગ કે જે એના કૃત્રિમ એટલે કે જેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હોય, કોઈ કારણસર એમના લિંગનો નાશ થયો હોય પણ પોતે સંયમ લઈ શકે એવા એવા સક્ષમ હોય એ બધા નપુંસક લિંગ, અને એ દીક્ષા લે અને એ કેવળના પ્રાપ્ત કરે અને એ મોક્ષે જાય એ બધા નપુંસક લિંગ વાળા. તો શાસ્ત્રની અંદર એક દાખલો છે ગાંગેયનો. હવે સંતોષબેન, વાત એવી છે, મેં જે વાંચ્યું છે એ રીતે પણ ગાંગેય એ બહુ સ્પષ્ટ થતું નથી. કેટલાક કહે છે કે જે ભીષ્મ પિતામહ એ ગાંગેય એમને જો જીવનભર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી એટલે નપુંસક થયા, જી ભાવથી નપુંસક થયા. તો એ મોક્ષે ગયા હોય તો, પણ એ મોક્ષે ગયા એવી કોઈ વાત છે નહીં. એટલે ભીષ્મ પિતામહ હોઈ શકે કે ના, એટલે આ એક કન્ફ્યુઝન છે, એક પ્રશ્ન માર્ક છે. બીજા એક ગાંગેય છે એ મહાવીર સ્વામીના વખતમાં પાર્શનાથ ભગવાનના એની અંદર ભગવાન મહાવીર સ્વામી વખતે એ હતા, પાંચ ભગવાનની પરંપરામાં એ હતા. એ ગાંગેય એ નપુંસક હોઈ શકે એવી એક માન્યતા છે. અને એ ગાંગેય ઋષિ પાર્શનાથ ભગવાનની પરંપરામાં ઉત્તમ સંયમી હતા. અને ભગવાન મહાવીર એ તો 4 આયામને પાળવા વાળા હતા. બરાબર ને નીતિન? પાર્શનાથ ભગવાનની પરંપરા વાળા 4 આયામની 4 મહાવ્રતોનું પાલન કરે, અને ભગવાન મહાવીરે 5 મહાવ્રતો ચાલુ કર્યા હતા. એટલે આ ગાંગેય મુનિ ભગવાન મહાવીર પ્રભુ મહાવીરને મળે છે, અને એમનું સર્વજ્ઞપણું છે કે નહીં એ જાણવા માટે એમને ગાંગેય પુષ્કળ પ્રશ્નો કરે છે. અને આ પ્રશ્નો માટેનું આખું શાસ્ત્ર છે. સંતોષભાઈ કે ખબર નહોતી હા ગુરુજી, એ તો ખબર નહોતી મને. હા ગાંગેય શાસ્ત્ર છે, અને એના પ્રશ્નો એવા છે કે આ નરકના જીવનું આયુષ્ય કેટલું, નરકના જીવની ઉત્પત્તિ કેટલી, એવી રીતે 4 ગતિના જીવો એમની ઉત્પત્તિ, એમનું આયુષ્ય, અને બીજા ભવમાં જાય તો કેવી રીતે જાય, એના બધા પ્રશ્નો આ ગાંગેય મુનિ ભગવાન મહાવીરને પૂછે છે. ભગવાન મહાવીર તરફથી એમને સંતોષકારક જવાબ મળે છે. અને સંતોષકારક જવાબ મળ્યા પછી આ ગાંગેય મુનિ ભગવાન મહાવીરની પરંપરાની માન્યતામાં આવી જાય છે. અને આ ગાંગેય છેવટે કેવડી થઈ અને મોક્ષે જાય છે. બરાબર. હવે બીજી 3 હવે જો આ 3 ની જોડી થઈ ગઈ. કઈ ગઈ? નપુંસક લિંગ અને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ નપુંસક લિંગ, પેલી ગ્રહસ્થ અન્ય લિંગ અને સ્વલિંગ. બરાબર. 6 અને 4 10. જો આપણે 15 વિભાગ છે. હવે બીજી 3 લિંગ આવે છે. એ 3 પ્રકાર આવે છે. કયા? બુદ્ધ બોધિત, પ્રત્યેક બુદ્ધ, હા પ્રત્યેક બુદ્ધ, બુદ્ધ બોધિત, અને સ્વયંભૂ. બરાબર. નીતિન, સિદ્ધ ભગવાનો જે 3 અવસ્થામાં ઉપર ગયા એની વાત છે. એક કેવા છે? પ્રત્યેક બુદ્ધ. બીજા કેવા છે? સ્વયં બુદ્ધ. અને ત્રીજા કેવા છે? બોધિ બુદ્ધ. પ્રત્યેક બુદ્ધ હવે એનો આપણે વાત સમજી લઈએ. આપણે શાસ્ત્રમાં એના ઘણા પ્રસંગો છે. આપણે એકાદ પ્રસંગ લઈશું. પ્રત્યેક બુદ્ધ એટલે જે પોતે નિમિત્ત પામી અને બોધિત્વ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે એ બધા પ્રત્યેક બુદ્ધ. સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને મોક્ષે જાય એ બધા પ્રત્યેક બુદ્ધ. એ પ્રત્યેક બુદ્ધ
પ્રત્યેક સમ્યક પ્રાપ્ત કર્યા પછી સંયમ પ્રાપ્ત કર્યા પછી પોતે એકલ વિહારી હોય. મોટે ભાગે બધા એકલ વિહારી હોય. આ બધા પ્રત્યેક બુદ્ધ. બરાબર. એ કોણ છે એની વાત કરશો? નીતિન, ખ્યાલ આવી ગયો? નિમિત્ત પામે અને બરાબર છે. બરાબર. પછી નિમિત્ત પામે. અનિમિત્ત ને કારણ રૂપ અને આપણે દાખલા જો આપણે ત્યાં દાખલા ઘણા છે, પણ પહેલા પેલી વસ્તુ સમજે. બીજા છે સંયમબુદ્ધ. જે સંયમબુદ્ધ કેવા છે? એ પોતાને વિતરાગ અવસ્થા, સંયમ અવસ્થા, બોધિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કોઈ નિમિત્તની જરૂર નથી. પોતાની જાતે પોતાને વિચારધારામાં ઉતરે ને એમ જ વિતરાગતા પ્રાપ્ત કરે, કોઈ બી નિમિત્ત વગર, બાહ્ય કોઈ નિમિત્ત વગર. એ બધા કેવા કહેવાય? સંયમબુદ્ધ. બરાબર છે. અને બોધિબુદ્ધ એટલે કે જે ગુરુના ઉપદેશથી પોતે સંયમ લેવાની ભાવના થાય, વિતરાગ લેવાની ભાવના થાય, સમ્યકતા પ્રાપ્ત કરે અને પછી સિદ્ધ થાય, એ બધા બોધિબુદ્ધ. બરાબર. જે બોધિબુદ્ધ છે, સંયમબુદ્ધ છે, એ બધાની સાથે વિહાર કરે, બધા સાથે વિચરણ કરે. પ્રત્યેક બુદ્ધ પોતે એકલા વિચરણ કરે. હવે આપણે ત્યાં શાસ્ત્રમાં 4 પ્રત્યેક બુદ્ધની વાત આવે છે. એક કરકંડુ, પછી બીજા દ્વિમુખી, ત્રીજા નમી રાજસી અને ત્રીજા નગર મુનિ. આ 4 ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઈ ગયેલા. બરાબર. બીજા ભગવાન મહાવીર સ્વામીના સમયમાં બીજા 10 પ્રત્યેક બુદ્ધ થયેલા છે. પછી નેમિનાથના ભગવાન વખતે 15 પ્રત્યેક બુદ્ધ છે. પાર્શનાથ ભગવાનમાં 10 પ્રત્યેક બુદ્ધ છે. એટલે ટોટલ કેટલા થયા? 45 ને 4 50. અને ભરત મહારાજા એ બી પ્રત્યેક બુદ્ધ છે. ભરત મહારાજાને પોતે પોતાના શરીરની વીંટી ઉતારતા, ઘરેણા ઉતારતા, અન્યત્વ ભાવના આવી. બરાબર ને? અનિત્ય ભાવના. અને એમાં એ પ્રત્યેક બુદ્ધ બન્યા, પોતે કેવડી બન્યા. બરાબર છે. મરુદેવા પણ લઈ શકાય ગુરુજી? મરુદેવા માતા પણ? મરુદેવા માતા અને કોઈ નિમિત્ત નથી. પોતે સંયમમાં હતા. પોતે જાતે નિમિત્ત વગર, કોઈ બાહ્ય નિમિત્ત વગર પોતે બન્યા. એ સ્વયં બુદ્ધ થયા. બરાબર. ખ્યાલ આવી ગયો ને? બાહ્ય નિમિત્ત વાળા, બાહ્ય નિમિત્ત થી જેને પોતાને કેવળ જ્ઞાન બોધિ પ્રાપ્ત થાય, વિતરાગતા પ્રાપ્ત થાય, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, એ બધા પ્રત્યેક બુદ્ધ કહેવાય. બરાબર છે. આપણે ત્યાં કરકંડુનો દાખલો છે, પછી દ્વિમુખી રાજાનો દાખલો છે, પછી નમી રાજર્ષિનો દાખલો છે, પછી નગત મુનિનો દાખલો છે. આપણે કરકંડુનો પ્રસંગ લઈએ. જો આ 4 છે ને પ્રત્યેક બુદ્ધ, 4 છે, આ 4 પ્રત્યેક બુદ્ધની જોડી હતી. પોતે એકલ વિહાર હતા. પછી 4 જે પોતે એક ઠેકાણે ભેગા થયા અને પોતાને એ વખત કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યાંથી એક સાથે મોક્ષે ગયા. આ 4 પ્રત્યેક બુદ્ધ. સંતોષભાઈ, આ 4 પ્રત્યેક બુદ્ધ એક સાથે મોક્ષે ગયા. એટલે એમની 4 જણની જોડી શાસ્ત્રમાં વર્ણવેલી છે. બીજા બધાના દાખલા છે, પણ આપણે એમાંથી કરકંડુનો એક પ્રસંગ આપણે લઈશું. કરકંડુ પોતે રાજા દધિવાહન, એમની પત્ની પદ્માવતી. જો રાજા દધિવાહન ઇતિહાસની અંદર આપણને બધાને ખબર છે. બરાબર સંતોષબેન? રાજા દધિવાહનની પત્ની પદ્માવતી અને બીજી પત્ની વસુમતી. અને વસુમતીની છોકરી કોણ? ચંદના. બરાબર. બરાબર. હવે તમને એટલા માટે કહું છું, ખ્યાલ આવે કે આ પ્રસંગો શાસ્ત્ર બધા તમને ઇતિહાસ ખ્યાલ આવે. દધિવાહન ને પદ્માવતી નામની પત્ની હતી. પદ્માવતી મોટે ભાગે, પદ્માવતી.
જી અને એક ગર્ભવતી હતી, અને ગર્ભવતી હતી ત્યારે એને મનમાં ઈચ્છા થઈ કે હું હાથી પર બેસું અને હાથી પર બેસીને ફરવા જાઉં. એટલે રાજા દધીવાહને એક સુંદર હાથી પર બંને જણ બેઠા અને ફરવા નીકળ્યા. કરમનું કરવું એવું, હાથી જે હાથી પર બેઠા હતા, હાથીએ પોતાનું ભાન ગુમાવી બેઠું અને દોડવા માંડ્યો. હવે હાથીને પકડાય કેવી રીતે? રાજાએ બહુ પ્રયત્ન કર્યો, પણ હાથી હાથમાં રહ્યો નહીં, દોડતો જાય. પદ્માવતી જે હતી પોતે ગર્ભવતી હતી, એટલે દધીવાહને કીધું, એક ઉપાય બતાવ્યો કે જો આ હાથી દોડે છે અને ઝાડની ડાળીઓ આવે છે, હું ડાળી પકડી લઈશ, નીકળી જઈશ, પછી બીજી ઝાડની ડાળી તમે પકડજો અને તમે એ રીતે બચી જશો. બન્યું એવું. દધીવાહને એ આગળ હતો, સૌથી પહેલા એમને ડાળી પકડી લીધી, ડાળી પકડીને ઝાડ પર ચડી ગયો. પદ્માવતી એ રાણી પોતે ઝાડની ડાળી પકડવા ગયા, પણ છટકી ગઈ અને હાથી તો દોડવા માંડ્યો અને દોડતો દોડતો એક સરોવર પર બહુ આગળ નીકળી ગયો. દધીવાહન રાજાને બહુ શોધ્યા, કેટલા સુધી આગળ ગયો, પણ એને કોઈ વાવડ મળ્યા નહીં. પદ્માવતી રાણી ત્યાં સરોવરમાં પહોંચી. એ ગર્ભવતી હતી. ત્યાંથી એ પોતે ત્યાં નજીકના ગામમાં જઈ પોતે દીક્ષા લીધી. પદ્માવતી સંયમ આયા પછી એને પુત્રનો જન્મ થયો. એને પુત્ર છપાઈ રાખી અને એક ત્યાં કોઈ તાપસ હશે એને ત્યાં મૂક્યો. અને આ પુત્ર એને શરીર ચામડીનો રોગ હતો, એટલે ખંજવાળ કરે, એટલે એનું નામ કરકંડુ પડ્યું. પણ આ કરકંડુ હતો, આ કરકંડુ પોતે બહુ પુણ્યશાળી હતો અને એ દેશનો એ રાજા બન્યો. આ કરકંડુ રાજા પોતે દધીવાહન કોઈ કારણસર બંને જણ એકબીજા યુદ્ધ પર ઉતરે છે, ત્યારે પદ્માવતી જે રાણી પોતે સંયમ લીધું છે, એને ખબર પડે છે કે આ દધીવાહનો પુત્ર જ છે. પોતે બંને જણને જઈને વાત કરે છે કે આ તારો પુત્ર છે, યુદ્ધ રોકે છે. અને દધીવાહન કરકંડુને આખું રાજ્ય સોંપી દે છે. કરકંડુ ત્યાંનો રાજા બને. હવે એને કેવી રીતે વૈતરાગતા અવસ્થા પ્રાપ્ત થાય છે એની વાત છે નીતિ. કરકંડુ બરાબર ને, પ્રત્યેક બુદ્ધ છે. તો કરકંડુ ને ગોવાળ બહુ પસંદ, પોતાનું ગોવાળ્યું. ઘણા ગાયો અને વાછરડું બધું રાખે અને એને બહુ શોખ, રાજા છે. તો એક સુંદર વાછરડું આવ્યું. એ વાછરડા જોઈને કરકંડુ રાજા બહુ ખુશ થઈ ગયા અને પોતાને ત્યાં ગોવાળ કીધો નાગા કે તું એને બહુ સરસ રીતે એને ઉછેર. અને પેલા બહુ સરસ ઉછેર્યો, એકદમ સુંદર બળદ થઈ ગયો, એક વિશાળકાય બળદ, લોકો જોઈ જોઈને ખુશ થઈ જાય એવો સુંદર બળદ. રાજા જુએ, બળદ જોઈ જોઈને ખુશ થઈ જાય, એને શણગારે, એને ગામમાં ફેરવે. કરકંડુને એકદમ વાલો થઈ ગયો. હવે જો જેવી રીતે હાથીની વાત હતી એવી રીતે અહીંયા બળદની વાત આવી. ઉંમર થઈ ગઈ, આ બળદ વૃદ્ધ થઈ ગયો. જે બળદ શક્તિશાળી હતો, આજુબાજુ ગાયો બી એની નજીક ના આવે એવી તાકાત હતી, એ બળદ અત્યારે દુર્બળ થઈ ગયો અને એવી અવસ્થા આવી ગઈ માથી કે નાના વાછરડા એને લાત મારે તો ઉભો ના થઈ શકે. એકવાર કરકંડુ રાજા આવે છે અને પેલા ગોવાળને પૂછે છે, જે સાચા વાળાને, કે ભાઈ પેલો બળદ ક્યાં છે? એટલે પેલો જે રખવાળ છે એ પેલા
બળદ પાસે લઈ જાય છે. બળદ એકદમ વૃદ્ધ છે, મોઢા પર માખીઓ ઉડે છે, એની મંદાવસ્થા જોઈ છે. અને કરકંડુ રાજા જોઈને વિચાર કરે છે. વિચાર કરે છે કે શું આ શરીરની દશા થઈ ગઈ, કેવો હતો બળદ ને કેવી અત્યારે એની દશા છે. આ બધું શરીર આજે યુવાન છે, કાલે વૃદ્ધ થશે ને કાલે શરીર છોડવું પડશે. સંસારની અનિત્ય ભાવનાની અંદર કરકંડુ ચડી જાય છે. અને તેને ત્યાં કરકંડુ ને જો કહેવાય એને તેને ત્યાં પોતે જાતે પોતાના હાથ વડે લોચ લઈ કરી અને પોતે તેને ત્યાં સંયમ લઈ લે છે. કંડોની જય હો, જય હો. અને પોતે એકલા ફરીથી એકલા વિહાર કરે છે. અને જો વાત એવી છે નીતિન કે એમને પૂર્વ ભાવના સંસ્કારોને કારણે પોતાની જાતે 11 અંગનું જ્ઞાન પોતે જાતે મેળવી લે છે. ઓહો. આ પ્રત્યેક બુદ્ધ જી. એમને એ જ્ઞાન મેળવવા માટે કોઈ ગુરુની જરૂર નથી. બરાબર છે. જી. તો આ પ્રત્યેક બુદ્ધ, હવે એવા પ્રત્યેક બુદ્ધ બીજા સ્વયં બુદ્ધ સિદ્ધ દ્વિમુખી રાજશ્રી. દ્વિમુખી રાજશ્રી આપણે બહુ લાંબી વાત નહીં કરીએ. જી. દ્વિમુખી રાજશ્રી એ ચંડ પ્રદ્યોત પર મેળવે. ચંડ પ્રદ્યોત મહાવીર વખતના અને મહાપરાક્રમી રાજા જેને દધિવાહન ઉપર યુદ્ધ કર્યું હતું એ ચંડ પ્રદ્યોત છેવટે દીક્ષા લે છે. એ ચંડ પ્રદ્યોત આના પર દ્વિમુખી રાજા પર એના પર આક્રમણ કરે. દ્વિમુખી રાજા બહુ બહાદુર છે, એની પાસે સ્પેશિયલ વિદ્યાઓ હતી. ચંડ પ્રદ્યોતને હરાવી દે છે. ચંડ પોતાની પાસે રાખે છે અને ગામની અંદર મોટો ઉત્સવ કરે છે નગરમાં, અને બહુ સુંદર ઇન્દ્રધ્વજ સજાવે છે. એટલો અદ્ભુત ઇન્દ્રધ્વજ સજાવે છે કે બધા ચંદ્ર પછી જાતે આંગમાં કહે છે કે આવો સુંદર ઇન્દ્રધ્વજ મારા જીવનમાં જોયો નથી. પ્રસંગ પતી જાય છે. જે સજાવેલો ઇન્દ્રધ્વજ છે એમાંથી બધી સજાવટ એનો માણસ કાઢી નાખે છે અને એને ભંગારમાં નાખે છે, ઉકરડામાં નાખે છે. થોડા દિવસ પછી આ દ્વિમુખી રાજા, એનું નામ બીજું હોય છે પણ એની પાસે હીરો હોય છે, એને કારણે દ્વિમુખી કહેવાય. એની અંદર એવું મોઢું દેખાય છે. એટલે અચ્છા. એને પૂછે છે કે પેલો ઇન્દ્રધ્વજ હતો જે માણસને, એ ઇન્દ્રધ્વજ ક્યાં ગયો? તો ઇન્દ્રધ્વજ તો બધું કાઢી નાખ્યું ને જો આ લાકડું જો ઉકરડામાં પડ્યું. એટલે પેલો ત્યાં જુએ છે અને એની વિચારધારા અહીંયા ચડે છે કે આ સંપત્તિ બધું મારું મારું કઉ છું, આ કશું આ ઇન્દ્રધ્વજ કહેતો તો આજની દશા જુઓ. અને એમ કરતા કરતા એની પોતે અનિત્યની ભાવના ફરીથી ચડે છે. અને દ્વિમુખી રાજા પોતે જાતે ત્યારે ત્યાં જાતે પોતે લોચ લઈ પંચમુષ્ટિ લોચ કરી જાતે ત્યાં દીક્ષા સંયમ લે છે અને એકલ વિહારી બને છે. બરાબર. પછી નમી રાજશ્રી. નમી રાજશ્રી પોતે કેવી રીતે રાજા બન્યા બધી વાત કહેવા દે. એ રાજા બને છે અને એક વખત એમને જો આ પ્રસંગ બધાએ સાંભળ્યો છે. નમી રાજશ્રીને શરીરનો દહ ઉત્પન્ન થાય ને એ દહ એવો હોય છે, વૈદો કે છે 6 મહિના સુધી દવા ચાલે છે. દહ ઓછો થતો નથી, વધતો જાય છે. એકવાર એક વૈદ કે છે કે આ ચંદન આ રીતે આ ઔષધિ વડે તમે ઘસો, એના લેપથી તમારો દહ જતો રહેશે. એની બધી રાણીઓ હોય છે, એ રાણીઓ બધો લેપ પેલો ચંદન લાગે ઔષધિ લઈ અને એના પર ઘસવા બેસે છે. અને એમને જે બધી બંગડીઓ પહેરી હોય છે એનો અવાજ આવે છે. અવાજ નમી રાજશ્રીની પરિસ્થિતિ એવી છે, આખા શરીરની એ અવાજને સહન કરી શકતા નથી. નીતિન, એટલે રાણીઓ કે છે તમે બધું ઘસવાનું બંધ કરો.
હમ મારાથી અવાજ સહન થતો નથી. એટલે રાણીઓ પોતે બધા ઉપાય કરે છે અને બધી બંગડીઓ કાઢીને એક જ બંગડી વડે ઘસવાનું ચાલુ કરે છે. જી ઘસતા જાય અને લેપ તૈયાર કરે છે. નમી રાજશ્રી પૂછે છે કે મેં તમને ના પાડેલી, તમે આ લેપ કેવી રીતે તૈયાર કર્યો? કે અમે બધી બંગડીઓ કાઢી નાખી, અમે એક જ બંગડી રાખી અને એનો અવાજ થતો બંધ થઈ ગયો. જો મહાપુરુષો છે ને નીતિન, ક્યારે જીવનમાં ખબર ના પડે. બરાબર. જી અહીંયા નમી રાજશ્રી વિચાર કરે છે કે જ્યાં બધું બહુ હતું ત્યાં બધો કોલાહલ હતો, બધી બંગડી હળદેતીને કોલાહલ હતો. એવી રીતે જીવન, આ સંસાર, ચારે બાજુ કોલાહલ છે, બધા વચ્ચે હું રહેલો છું. આ સંસાર ખોટો છે, હું એકલો આવ્યો છું, એકલું મારે જવાનું છે. આ સંસારના કોલાહલમાંથી મુક્ત થવું હોય તો મારા માટે સંયમ સિવાય બીજો કોઈ આધાર નથી. અને ત્યાં નમી રાજશ્રી અને ત્યાં પોતે સંયમ લઈ લે છે. એટલે આ અહીંયા એકત્વની ભાવના પર પ્રત્યેક બુદ્ધ બને છે. બરાબર. પછી એમને કેવું નામ પ્રાપ્ત થાય છે. બરાબર છે. અને ચોથા છે નગતિ. નગતિને કેવી રીતે થાય છે સંતોષબેન? ખબર નથી ગુરુજી, બતાવા. જો આ બધું આગમમાં લખેલું છે નીતિન, જી આગમ કથાઓમાં કથાઓ લખેલી છે. તો ઓકે. પોતે રાજશ્રી છે હા અને એક વખત રસાળા સાથે જતા હોય છે. પોતાનો જે વન હોય છે, પોતાના આંબાવાડીઓ છે, એમાંથી જતા હોય છે. લશ્કર પાછળ છે અને એક સુંદર આંબો આવે છે. જોવે છે કે આટલો તો અદ્ભુત સુંદર આંબો અને એના પર અત્યારે કેરીઓ. એટલે પોતાના સમજે છે કે આ આંબો ખરેખર બહુ મંગળશાળી છે, મંગળવાન. બરાબર ને? આવો સુંદર આંબો ક્યારે મેં જોયો નથી. એટલે રાજા પોતે પૂજા કે આંબામાંથી પોતે એક માંજર તોડીને લઈ લે છે, ઝુમખું, એક મિનિટ પોતાના મહેલમાં રાખવા માટે. આપણ એ બહુ મંગળકારી વસ્તુ છે, જી જી શુભ વસ્તુ છે. બને છે એવું નથી સંતોષબેન, સુરેશભાઈ, કે એની પાછળ આખું લશ્કર છે. લશ્કરના માણસો એવું સમજે છે કે રાજા એટલે એક પછી એક માણસ આવે, એને કોઈ માંજર તોડે, કોઈ ડાળ તોડે, એમ કરતા 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 આખું લશ્કર પસાર થઈ ગયું. જે આંબો હતો, જે ભરાવદાર, એ ખાલી છૂંઠિયું થઈ ગયું. થોડાક જ વખતમાં આંબામાંથી છૂંઠિયું થઈ ગયું. હવે રાજા ફરીને એ જ રસ્તે પાછો આવે, પાછો ફરતા ફરતા જુએ છે કે ભાઈ પેલો આંબો તો દેખાતો નથી, છૂટછું થઈ ગયું. એટલે પૂછે છે પેલો આંબો તો ગયો ક્યાં? એટલે બધા એની સાથે હતા બધા કે રાજાજી, એ આ જ આંબો છે જે આપણે ગયા તારે આવો સુંદર હતો. બધાએ આવી રીતે તમે કીધું એટલે બધાએ કીધું અને આંબાની આ દશા થઈ ગઈ. અને રાજા ત્યારે ત્યાં વિચાર કરે છે કે આ જીવન આવું છે. એક સેકન્ડ પહેલા શું હતું ને એક સેકન્ડ પહેલા શું નથી, બધું બદલાઈ જાય છે. આ પરિવર્તનશીલ જીવન છે, પરિવર્તનશીલ સંસાર છે. આવા પરિવર્તનશીલ સંસારમાં બધું નિયત છે. અને એમ જ અને તેની ભાવનાની અંદર પોતે ચડી જાય છે અને ત્યાં સંયમ લે છે. એવી રીતે આ 4 પ્રત્યેક બુદ્ધ બને છે. એવા બીજા 10 પ્રત્યેક બુદ્ધ છે. મહાવીર સ્વામીના વખતમાં એના નામો છે. એના નામો કદાચ આવતે 9 વાગી ગયા છે. આવતી વખત આપણે સંયમ બુદ્ધ, બુદ્ધ, બોધિ બુદ્ધ, બરાબર છે. અને પછી એક સિદ્ધ, એકત્વ સિદ્ધ અને અનેકત્વ સિદ્ધ. આવતા વર્ષે આ પ્રસંગો લઈ અને નવ તત્વ કેમ આપણે જાણવું
આપણે નવ તત્વ જાણવાથી શું લાભ થાય એની આવતી રીતે વાત કરીશું. અને એના પછીના પ્રવચનની અંદર આપણે નવ તત્વની સમાપ્તિ કરશું. જો ઈચ્છા હોય આપણે જે બધું કરેલું છે એનું એક બે પ્રવચનનું પુનરાવર્તન નીતિન કરવું હોય તો કરી લઈએ, હમ. નહીં તો પછી યોગ શાસ્ત્ર ચાલુ કરશું. સંતોષબેન બરાબર છે? નહીં, પુનરાવર્તન કરીએ ગુરુજી. પુનરાવર્તન હા, નીતિન પુનરાવર્તન કરશો. હા, એકવાર પુનરાવર્તન કરી લઈએ. એકવાર. તો બીજા એક બે પ્રવચન પુનરાવર્તન કરી અને આપણે નવું પ્રવચન, નવો સબ્જેક્ટ છે યોગ શાસ્ત્ર, યોગ અને આપણે. બરાબર? ઓકે. સંતોષબેન, સંતોષબેન સબ્જેક્ટ બરાબર છે ને યોગ શાસ્ત્ર? મને બહુ સરસ ગુરુ. પછી આપણે ધ્યાન કરાવશું ગુરુ, ધ્યાન નો કરાવજો આપ. હા હા હા, ચોક્કસ ચોક્કસ. જી, આપણે જી. પહેલા જાણશું યોગ શાસ્ત્ર, પાતંજલિ યોગ શું છે, અન્યમાં યોગ શું લખેલું છે, યોગ શું છે, અને કલિકાલ એ સર્વજ્ઞ પાસે હેમચંદ્ર શું મહારાજ કહેતું સાહેબ હોય. વાત કરી છે. અને એમાં કેવી રીતના ધ્યાનની પદ્ધતિઓ છે, ધારણાની પદ્ધતિઓ છે, એ બધાનું આપણે ચાબી મેં યોગ લઈ લઉં. શાસ્ત્રની અંદર જાણશું અને એને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. બરાબર છે નીતિન? બહુ ઓકે, બહુ બરાબર. સુંદર, સરસ, સરસ. બહુ સરસ સબ્જેક્ટ છે. બરાબર? હમ. હમ? ઓકે. ચાલો તો પ્રવચનની અહીંયા સમાપ્તિ કરીએ. જી નવકાર ગુરુજી, પ્રણામ. ગણીને નમો અરિહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો ઐરાણમ, નમો વજ્જાનમ, નમો સવસાવનમ, એસો પંચ નમકારો સવપાપણાધણમ, મંગલાનંત સભ્ય સિંપણમમ ભય મંગલમ, જીનાગ્ન જે કે બોલાય તે સવી માનો છમ. સર્વને પ્રણામ. ને આવતા પ્રણામ રવિવારે સર. બધા, આવતા રવિવારે બધા મળીશું. ફરીથી મળશું. પ્રણામ. 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 ચલો. હમ. बच्चे बाबू खाना खा रहे हैं। जब भैंस की देख लेगा चाहे नहीं। ये ठीक है, मनीष अपना फट निकल जाता है, नौकरी निकलना निकल जाता है, जहाँ बढ़िया। अब पहले हमारा सबके बोलो 1 मिनट। क्यों? फिर आने का दे दूंगा, इसको विक्रम को देके जाओ। इसको कह दूंगा। हाँ, वाला बाहर बुला लो। मैं कह दूंगी थोड़ा सा उपमा वगैरह जब गर्म कर देना। अभी लेवे नहीं लेवे, जब लाए जब गर्म कर देना। फिर मैं मंदिर से लौटते टाइम आऊंगी उनके पास करने, या खुद भी वो मंदिर आ सकता, वहाँ भी आ सकती। उनसे डलवाना है ना, वास्तव से बोलना है ना उनको। हाँ, बोल के चलो। चल, 10 बजे का बोलो टाइम। 10 बजे का बोलो फोन करो।
ये है पहले निकालनी बाद में निकालनी कैसे करनी, ऊपर जाके वो निकाल के देगा, क्या करेगा पहले, ये तो पुरानी जो को कैसे करें, यूं तो पीछे लाएंगे। पहले नीचे ले आएंगे उसको और वहां से खोल के लाएगा वो ऊपर जाके, हाँ खोल के लाएगा जो है, और फिर अपन बात से चला के उसमें अपन खुद हाथ से डालेंगे तो इस पे और उसमें पार्ट में बस से वो सब अपने को भी पता पड़ेगा ना कैसे डाल की आप पसंद है। अनूप भी है, इनका कुछ आगे मैं कर दूंगा। इनके आदमी भी तो है, इनके भी आदमी है ना। फ्यूचर के लिए लोग तैयार हो गए। हाँ शायद लगता है शेफ सीधा सीधा। और अपन इसका क्या है, कभी रखते नहीं है, जितना वो कहता है उतना देने का उसको हमेशा। कारीगर अपने साले क्या कमी आ जाएगी, ये भी तो कमाने बैठे हैं। लूटता नहीं कहता है तो ठीक। तुम मुझे किसी बात सुनते नहीं हो, मुझे पता लगा है। हाँ जरा उसकी अपनी कमजोरी अपनी ऐसे मत है, किसी को भी थोड़ा हो गया परफेक्ट हो जाता क्या आदमी। नहीं डांटती है, तेजी से बोलती है, मैं उस दिन घर में थी ना, बहुत तेजी से बोल रही थी भाई ऐसे, देख के बहुत देख के मेरे को हंसी आई। उसको एक पाठ पढ़ाना है संस्कृत का, इसको वो तन्वी है ना, तो मैंने कहा भी आज संडे तो मेरी क्लासेस नहीं है, मैं इस समय रुक सकती, पर वो आज मेरता जा रही है, पहले फिक्स हो गया है, वो लेके जा रही होगी 2-3 लेडीज यहाँ की। तो और उसका टाइम भी अत्राय का है, वो अत्राय में हो गई जब तो कहीं नहीं जाएगी और नहीं पढ़ेगी, और नहीं तो वहां जाएगी, तो मैं कभी बोले हम वहां भेज देंगे, आपके आपकी क्लासेस बहुत होती है। मैं कहा वो तो कोई भी ले आएगा, आपने ये सब काम कर रहे हैं तो। मैं घर पे जब गाड़ी है ना, विक्रम ले आएगा गाड़ी। हाँ गाड़ी भी ले आएगा। मैंने कहा मैं बता दूंगी क्या टाइम लाना कब, मैं बता दूंगी, वीकडेज में तुम्हें को टाइम देना पड़ेगा, नहीं तो मैं तो आज रुक के पढ़ा देती इसको, इसका मिनट